જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે સાંકળીધાર નજીકના હાઈવે પરથી કેશોદ તથા વેરાવળના બે ઈસમો દ્વારા ડસ્ટર ગાડીમાં ચોરખાના બનાવી બહારના રાજ્યમાંથી છૂટક વેચાણ અર્થે લઈ આવતા ભારતીય બનાવટના અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂના ચપટા નંગ 363, મોબાઈલ ફોન નંગ 2 કિંમત ₹20,000, વાહન રેનોલ્ટ કંપની ડસ્ટર, કાર રજિસ્ટર નંબર GJ21QQ0022, કિંમત ₹5 લાખ તથા અન્ય મુદ્દામાલ સહિત 5,60,534 કિંમતના મુદ્દામાલ સાથે પકડી પાડી પ્રોહિબિશન ધારા હેઠળ ગુનો નોંધ્યો છે. જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાની સૂચના તેમજ પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાના માર્ગદર્શન હેઠળ દેશી વિદેશી દારૂ તથા જુગારની બદીને નેસ્ત નાબૂદ કરવા અને ગેરકાયદેસર પ્રવૃત્તિને સંપૂર્ણપણે ડામી દેવા કડક સૂચના કરેલ હોય, જે અન્વયે ક્રાઇમ બ્રાન્ચ જૂનાગઢના પીઆઈ કૃણાલ એમ પટેલ તથા પોલીસ સ્ટાફ સતત પ્રયત્નશીલ હોય. દરમિયાન ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ પીકે ગઢવી, એએસઆઈ યશપાલસિંહ જાડેજા, હેડ કોન્સ્ટેબલ વનરાજસિંહ ચુડાસમા, કોન્સ્ટેબલ જેઠાભાઈ કોડિયાદર અને અજયસિંહ ચુડાસમાને સંયુક્તમાં ખાનગી બાતમીદારો મારફતે ચોક્કસ બાતમી હકીકત મળેલ હતી કે મયુર હરભમભાઈ મોકરિયા, ઉંમર વર્ષ 32, રહેવાસી મેસવાણ રોડ, સોંદડા, તાલુકો કેશોદ અને ભરત પોપટભાઈ વાજા, ઉંમર વર્ષ 31, હરસિદ્ધિ સોસાયટી, રેલવે સ્ટેશન પાસે, વેરાવળ વાળા, બંને જણા પોતાના હવાલાની 4 વ્હીલ કોફી કલરની ડસ્ટર કાર રજિસ્ટર નંબર GJ21QQ0022 માં ગુપ્ત ચોરખાના બનાવી તેમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો બહારના રાજ્યમાંથી ભરી હેરાફેરી કરે છે અને તેની આ પ્રવૃત્તિ હાલમાં ચાલુ છે. જે બંને ઈસમો ઉપરોક્ત કાર સાથે રાજકોટ તરફથી જૂનાગઢ તરફ આવે છે તેવી ચોક્કસ હકીકત મળતા સાંકળીધાર ચેકપોસ્ટ નજીક વોચમાં રહેતા બાતમીવાળી કાર રાજકોટ જૂનાગઢ હાઈવે પરથી આવતા તેને રોકાવી ક્રાઇમ બ્રાન્ચ કચેરી ખાતે લાવી ગાડી ચેક કરતા ગાડીના સ્પેર ટાયર આગળના બોનેટમાં, બંને લાઇટ પાછળની સાઈડ, બંને લાઇટની અંદરના ભાગે, પડ્યા પાછળ આગળના ડેશબોર્ડમાંથી છુપાવેલા ભારતીય બનાવટના વિદેશી દારૂના છૂટા પ્લાસ્ટિકના ચપટા અલગ અલગ બ્રાન્ડના મળી આવતા તમામ મુદ્દામાલ કબજે કરી બંને ઈસમોની ધોરણસર અટક કરી પ્રોહિબિશન ધારા હેઠળ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે.